તો તમામ વિદ્યાર્થીઓ છે ચિંતા મુક્ત તણાવ મુક્ત થઈને આ પરીક્ષા આપે અને તમામ લોકો શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપે અને શાંતિથી આપે તેવી અપીલ કરવામાં આવી છે। શુભકામનાઓ પાઠવી છે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે। આજથી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા બોર્ડની શરૂ છે તે થઈ ચૂકી છે અને ખાસ કરીને વિરાણી હાઈસ્કૂલ ખાતેના દ્રશ્યો છે કે જ્યાં વહેલી સવારથી જ વિદ્યાર્થીઓ છે તે પરીક્ષા કેન્દ્રો પર પહોંચી રહ્યા છે। ખાસ કરીને 10 વાગ્યાથી પરીક્ષાની શરૂઆત છે તે થવાની છે અને 9:30 વાગ્યાથી તમામ જે વિદ્યાર્થીઓ ધોરણ 10ના છે કે તેમને વર્ગખંડની અંદર પ્રવેશ છે તે આપવામાં આવશે। રાજકોટ જિલ્લાની વાત કરવામાં આવે તો 65 કેન્દ્રો ઉપર 2753 જેટલા બ્લોકની અંદર 76312 જેટલા વિદ્યાર્થીઓ છે તે પરીક્ષા આપવાના છે। જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તાલુકા પ્રમાણે 10 જેટલા હેલ્પ સેન્ટરો જે શરૂ છે તે કરી દેવામાં આવ્યા છે। ધોરણ 10માં જે ભાષાનું પેપર છે જ્યારે 3 વાગ્યા બાદ ધોરણ 12ની પરીક્ષા શરૂ થવાની છે અને તેની અંદર સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્ર અને વિજ્ઞાન પ્રવાહની અંદર ભૌતિકશાસ્ત્રનું પેપર છે તે લેવામાં આવશે। ધોરણ 10ના 45421 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે જ્યારે ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહની અંદર 7684 જ્યારે સામાન્ય પ્રવાહની અંદર 23207 જેટલા વિદ્યાર્થીઓ છે તે પરીક્ષા આપવાના છે। અહીં કેટલાક વિદ્યાર્થીઓ છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓ પરીક્ષા આપવા માટે આવ્યા છે, કઈ રીતનું શું કહેશો? આજ ધોરણ 10ની પરીક્ષા આપવા માટે આવ્યા છો, કેવી તૈયારીઓ અને ખાસ કરીને શેનું પેપર આજે ઇંગ્લિશ ફર્સ્ટ લેંગ્વેજ તૈયારી તો ખૂબ જોરોશોરોથી હતી, પણ થોડોક એક ડર છે કે કેવું પેપર હશે ને કેવું નહીં, એના માટે બીજું જ કંઈ નથી। ચોક્કસ જ કેવી તૈયારીઓ અને ખાસ કરીને આજે જ્યારે પરીક્ષા લેવા જઈ રહી છે કયા કયા મુદ્દાઓ ખાસ ધ્યાનમાં રાખી રહ્યા છો? મુદ્દાઓ તો બ્લુ પેન વાપરવી, ક્યાંય આજુબાજુ ક્યાંય નજર નહીં નાખવી, મેઇન જે ફોકસ જે પહેલાં આવડતું હોય એ પહેલાં પતાવવું, પછી જે ન આવડતું હોય એ પછી રાખવું ને બધું। ચોક્કસ જ અન્ય વિદ્યાર્થીઓ છે કે તેઓ પણ પરીક્ષા આપવા માટે અહીં પહોંચ્યા છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરે। શું કહેશો, આજે બોર્ડની પરીક્ષા આપવા માટે આવ્યા છો, કેવી તૈયારીઓ? સારી છે તૈયારી તો। બરોબર। આજનું પેપર ઇંગ્લિશનું પેપર છે અને વિદ્યાર્થીઓ પરીક્ષા માટે અત્યારે વિરાણી હાઈસ્કૂલ ખાતે આવી રહ્યા છે। જિલ્લા કલેક્ટર દ્વારા તેમને કુમકુમ તિલક કરી અને તેમને જે પરીક્ષા ખંડ છે કે તેમની અંદર પ્રવેશ છે તે આપવામાં આવશે। સાથે જ મહત્વની વાત એ છે કે તમામ જે વિદ્યાર્થીઓ છે તેમના વાલીઓ છે અને ખાસ કરીને જિલ્લા શિક્ષણ તંત્ર છે કે તેમની આજે પરીક્ષા છે તે લેવામાં આવશે, કારણ કે સૌથી મહત્વની વાત એ છે કે વાલીઓ અને તંત્ર આ બંને છે તે જે તૈયારીઓ પરીક્ષા કેન્દ્ર પર કરતા હોય છે અને ખાસ કરીને આજે જ્યારે ધોરણ 10નું ભાષાનું પેપર છે તે લેવામાં આવી રહ્યું છે ત્યારે તમામ તૈયારીઓને આખરી ઓપ છે તે આપવામાં આવ્યો છે અને વિદ્યાર્થીઓ છે કે તેઓ પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ગયા છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ। રાજકોટના દ્રશ્યો